લેટર કાંડના ન્યાય માટે આકાશમાં પતંગ ઉડ્યા છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પતંગ ઉડાવી। રાજકોટના ધોરાજીમાં ન્યાય માટેની પતંગ ચગાવવામાં આવી। ન્યાય આપોના બેનરોવાળા પતંગ આકાશમાં જોવા મળ્યા। લેટર કાંડ મુદ્દે ન્યાય અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। અમે સૌએ સાથે મળીને પાયલને ન્યાય આપોના બેનર સાથેની પતંગો હવામાં ઉડાડી છે। એ એટલા માટે ઉડાડી છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસકો સત્તાના મદની અંદર હવામાં ઉડી રહ્યા છે। એના સુધી પાયલને ન્યાય આપવાનો લોક માગણીનો વાત એમના સુધી પહોંચે એટલા માટે અમે આ પતંગ ઉડાવી છે। ગ્રાઉન્ડ લેવલ ઉપર અનેક આંદોલનો થયા, અનેક સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનોએ માગણી કરી, છતાં સરકાર કોઈ પગલા લેતી નથી। એટલે ના છૂટકે અમે હવામાં પાયલને ન્યાય આપોના પતંગો ઉડાડ્યા છે। અમારી મુખ્ય માગણી એ છે કે 3 નાના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાને બદલે એમને જે હુકમ કરનાર પીએસઆઈ, પીઆઈ, એસપી કક્ષાની જે વ્યક્તિઓ પોલીસ અધિકારીઓ છે એમની સામે પણ પગલા લેવા જોઈએ। ધોરાજી ઉપલેટા જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। પોલીસ મહિનામાં 15 દિવસે એકવાર કોઈ જગ્યાએ ખનીજ માફિયાઓ ઉપર રેડ કરીને અમે ખનીજ ચોરી અટકાવી રહ્યા છીએ ના દાવા કરે છે, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ખનીજ ચોરી બેફામ ચાલે છે। સરકારે એમના પણ પતંગો કાપવા જોઈએ, એવી અમારી માંગણી।